રાજકોટમાં મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મનપા દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે। ભગવતીપરા વિસ્તારમાં ફૂડ વિભાગ ત્રાટક્યું છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ડીકે ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગની તપાસ સામે આવી છે। 175 કિલો અખાદ્ય ફ્રેમ્સનો જથ્થો જપ્ત કરાયો છે। ઝડપાયેલ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। રાજકોટમાં મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી રાજકોટમાં સામે આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડની કાર્યવાહી છે તે ખાસ તો કરવામાં આવી છે। ભગવતીપરા વિસ્તારમાં ગૃહ ઉદ્યોગમાં તપાસ કરવામાં આવી હતી અને જેમાં 145 કિલોથી વધુ અખાદ્ય અને વાસી ફ્રેમ્સનો જથ્થો છે તે જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો। આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને 12 જેટલા જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા। કહી શકાય કે 9 જેટલા જે ધંધાર્થીઓ છે તેઓને લાયસન્સ મામલે નોટિસ પણ ઇસ્યુ છે તે કરવામાં આવી છે। ત્યારે કાનો રોડ સ્થિત પ્રેમવતી માંથી મોહનથાળ, મગજના લાડુ, લૂઝ અને તેમજ ડેબર રોડ ઉપર આવેલી સ્વામી પ્રસાદ માંથી મગજના લાડુ અને અડદિયાના નમૂના પણ લેવામાં આવ્યા છે, જેની ક્યાંક ને ક્યાંક ખરાઈ કરવામાં આવશે અને જો તે નમૂના ફેલ થશે તો ત્યાં પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને ત્યાં પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી, માહિતી બદલ આભાર। રાજકોટમાં મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી છે।